નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો તમારા ખાતાની અંદર આજે જમા થવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા ઓફિશિયલી સમાચાર આપી દેવામાં આવ્યા છે અને કહ્યું છે કે આ 2000 રૂપિયાના હપ્તા સાથે વધારાના 2000 રૂપિયા પણ આપવામાં આવશે। જે ખેડૂતોને 21મા હપ્તાના પૈસા બાકી હતા એ ખેડૂતોને 4000 એક સાથે મળશે। જે ખેડૂતોના બેંક ખાતાની અંદર મેસેજ આવી ગયો છે તો એવા ખેડૂતોને હવે બેંકમાં ચેક કરી લેવું જોઈએ કે આ પૈસા તમારા ખાતામાં જમા થઈ ગયા છે કે કેમ। તો આવો મેસેજ છે એ દરેક ખેડૂતોના બેંક ખાતાની સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેમાં આ નંબર ઉપર મેસેજ આવ્યો હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 22મો હપ્તો છે એના પૈસા આજે જમા થઈ ગયા છે। આજે મિત્રો બપોર પછી આ હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે સરકાર દ્વારા જે ખેડૂતોની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા લગભગ 4 મહિનાનો જે છે એ સમય વીત્યો છે। 4 મહિના પછી આ હપ્તો ફરી એક વખત તમને આપવામાં આવ્યો છે અને વર્ષ 2026નો આ પ્રથમ હપ્તો હશે। એટલે હજી પણ આ વર્ષની અંદર આવા 2 વધારાના હપ્તા આવવાના છે। તે કઈ તારીખે આવશે એના વિશેના પણ તમને માહિતીના સમાચાર જણાવી દઈશું। ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એ અને બીજા અન્ય રાજ્યના ખેડૂતોને પણ આ વિડીયો છે તમે શેર કરી શકો છો, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત દેશના લગભગ 9 કરોડ અને 50 લાખ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના અંતર્ગત લગભગ 18,630 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે। એટલે આ જે રકમ છે એનો આંકડો બહુ વધારે છે। એટલે ખેડૂતોના ખાતાની અંદર અમુક ખેડૂતોને આ હપ્તો વહેલા મળી જશે। આજથી આ હપ્તાની જાહેરાત થઈ ગઈ છે, એટલે કે હવે આ હપ્તો છે એ ફાઇનલી તમારા બેંક ખાતાની અંદર પહોંચી જશે। એટલે અમુક ખેડૂતોને વહેલા મળી જશે, અમુક ખેડૂતોને છે એ આ હપ્તો મળવામાં 1-2 દિવસનો સમય લાગી શકે। પરંતુ તમને હવે આ હપ્તો ક્યારે મળશે એના વિશેની પ્રોપર માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે અમારી આ YouTube ચેનલ કે Facebook પેજ ઉપર દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમને ફોલો નથી કરતા તો ફોલો કરી લેજો। મિત્રો, આજે તારીખ થઈ છે 13 માર્ચ અને તમને જણાવી દઈએ તો દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે જેને આપણે પીએમ કિસાન યોજના કહીએ છીએ અને આ પીએમ કિસાન યોજનાનો જે 22મો હપ્તો છે આજે રજૂ થશે। જેમાં ગુવાહાટીમાં આ એક યોજના કાર્યક્રમ છે। એ કાર્યક્રમની અંદર પીએમ સાહેબ છે એ હાજરી આપવાના છે અને ત્યાંથી જ આ હપ્તાની રકમ છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે। હવે આ રકમ છે એ આસામના ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતાની અંદર સીધા જ પૈસા છે જમા કરી દેવામાં આવશે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હપ્તા હેઠળ 9 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હપ્તાની જે રકમ છે સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે। અને કેન્દ્ર સરકારે એ પણ કહ્યું છે કે ખેડૂતોને કુલ 18,000 કરોડથી પણ વધુની રકમ આપવામાં આવશે। આ યોજના હેઠળ પીએમ કિસાન યોજનાના ભંડોળમાં 2.15 કરોડથી પણ વધુ મહિલાઓ ખેડૂત ખાતેદાર છે કે જેના ખાતામાં આ પૈસા છે એ આજે ટ્રાન્સફર થશે। સરકારે એ પણ જણાવ્યું છે કે આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોની અંદર જે મહિલાઓ છે તેમની માટે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે। તેવા માટે કૃષિ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી વધે અને સરકાર જે સહાય આપે છે ખેડૂતોના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ પહોંચે, જેમાં કોઈ પણ જાતનું છે એ ખેડૂતોએ ડરવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા જો આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે તો ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર જ ટ્રાન્સફર થશે। જો તમે સાચી માહિતી આપી હશે તો અને જો તમે કેવાયસી કરાવ્યું હશે તો। હવે મિત્રો, ડીબીટી દ્વારા સીધા ખાતામાં થતા પૈસાની માહિતી આપણે જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી જે ખેડૂતોને આ યોજના અંતર્ગત રજિસ્ટર ખાતું આપેલું છે એમાં સીધા ટ્રાન્સફર કરી આપવામાં આવશે। આ મધ્યસ્થાની ભૂમિકા દર્શે છે કે ખાતરી કરે છે કે સમગ્ર રકમ સીધે જ ખેડૂતો સુધી પહોંચી રહી છે કે કેમ। સરકાર દાવો કરે છે કે આ યોજના હેઠળ એવો ઉદ્દેશ્ય છે નાના અને સીમાંત જે ખેડૂતો છે એમને નાણાકીય સહાય પૂરી પાડવાનો, જેનાથી તેઓ કૃષિ બચત માટે જરૂરી સાધનો ખરીદી શકે, જેમ કે બીજ, ખાતર અને અન્ય ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ મેળવવા માટે સક્ષમ બની શકે। હવે મિત્રો, તમે જણાવો, સરકાર દ્વારા આ 2000 રૂપિયાના હપ્તા 4 મહિને એક વખત આપવામાં આવે છે। એવા વર્ષના 6000 રૂપિયા કુલ આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે 3 હપ્તા બબ્બેના જમા થાય છે। તો શું આ 2000 રૂપિયાથી ખેડૂતોને બીજ, ખાતર કે અન્ય ખેતી સંબંધિત કોઈ પણ કામકાજ હશે તો એમાં આ પૈસા છે એ ઉપયોગમાં આવશે કે નહીં? શું તમારું કહેવું છે? અને એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સરકાર તરફથી જો 2000નો હપ્તો આપવામાં આવતો હોય તો એ હપ્તાની અંદર વધારો પણ થવો જોઈએ કે નહીં? 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળવો જોઈએ કે નહીં?
ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે 2000ના હપ્તા કરતા જો ખેડૂતોના બેંક ખાતાની અંદર દર વર્ષે લગભગ 10 થી 12,000 રૂપિયા સુધીના જે ખેડૂતોને સહાય મળે તો સરકારનો આભાર વ્યક્ત કરી શકાય, કારણ કે જે 2000 રૂપિયાના હપ્તાની શરૂઆત થઈ છે તો એના લગભગ હવે 7 વર્ષ થઈ ગયા છે. તો આ વર્ષ જે છે એમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર જે બજેટ રજૂ થયું હતું એમાં પણ જાહેરાત થઈ હતી કે 2000ના હપ્તાની રકમ છે વધારવાની નથી, એટલે કે આ રકમ છે એની અંદર વધારો નહીં થાય. જો જરૂર જણાય તો સરકાર દ્વારા આવનારા બજેટની અંદર એટલે કે 2027ના વર્ષની અંદર જે બજેટ કેન્દ્રીય બજેટ રજૂ થશે તેમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે કે હાલ પૂરતી તો મિત્રો આ યોજનાની અંદર 6000 રૂપિયાની વાર્ષિક સહાય જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને 6000 રૂપિયાની નાણાકીય જે સહાય આપવામાં આવે છે, 2000 રૂપિયાના 3 સરખા હપ્તા આપવામાં આવે છે, જેમાં પહેલો હપ્તો જે છે એ મિત્રો માર્ચ મહિના સુધીમાં આવે છે, એટલે કે જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી. બીજો હપ્તો જે છે એ ઓગસ્ટ મહિના સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સુધીમાં ખેડૂતોના ખાતામાં આવે છે, અને જે છેલ્લો હપ્તો હોય છે વર્ષનો એ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે. તો આ વખતનો પહેલો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જમા થઈ ગયો છે. હવે પછીના હપ્તા છે એ કઈ તારીખે આવશે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું. આ યોજના દેશભરના જમીન માલિક ખેડૂત પરિવારોને આવક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. તેના દ્વારા લાખો ખેડૂતોને પહેલાથી સીધો લાભ મળે છે. હવે લાભ મેળવવા માટે આવશ્યક શરતો શું છે? તો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા પીએમ કિસાન યોજનાના ફોર્મ અત્યારે ભરવાના શરૂ થઈ ગયા છે. ખેડૂતોનું આધાર કાર્ડ છે બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. કેવાયસી છે એ કરેલું હોવું જોઈએ. જમીનના રેકોર્ડ છે એ સરકારી દસ્તાવેજમાં યોગ્ય રીતે નોંધાયેલા હોવા જોઈએ. જો આ શરતો પૂર્ણ ન થાય તો ઘણા ખેડૂતોના હપ્તા છે એ રોકી દેવામાં આવી શકે છે. યાદીમાંથી ઘણા બધા ખેડૂતોના નામ પણ કાઢી નાખવામાં આવે છે. જે પણ ખેડૂતોએ આ વર્ષે પીએમ કિસાન યોજના વિશે જે છે એ કેવાયસી નથી કરાવેલું તેમ છતાં પણ આ હપ્તો મળશે કે નહીં? તો મિત્રો આ હપ્તો કેવાયસી વગરના ખેડૂતોને મળવાનો નથી. બીજું એ કે તમે ફાર્મર રજિસ્ટર કરાવેલું હશે તો ફાર્મર રજિસ્ટર અંતર્ગત એગ્રીસ્ટેકનો પ્રોજેક્ટ છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો પણ તમને આ હપ્તો છે મળવાપાત્ર રહેશે. તો વહેલી તકે તમે તપાસ કરી લેજો તમારા બેંકની અંદર મેસેજ આવ્યો છે કે નહીં. જો મેસેજ ન આવ્યો હોય તો હવે પછી તમારે શું કરવું એ તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું. ત્યાં સુધીમાં આજનો આ વિડીયો છે તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો છે એ પહોંચાડી દો, શેર કરી દો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને 2000 રૂપિયાના હપ્તા વિશેની પૂરી જાણકારી મળી જાય. જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો નથી આવ્યો એમના પણ છે એ માહિતી મળી જાય. આવનારી કાલની